Magic Show. નમસ્કાર દર્શક મિત્રો, તો તમારું સ્વાગત છે ધ મેજિક શોમાં. અને હું ફરીથી આવી ગઈ છું નવા જાદુ અને નવી ટ્રિક્સ લઈને તમને જાદુ શીખવાડવા માટે. અને હવે જાદુનો શો છે તો મેજિશિયનને તો બોલાવવો જ પડે. આવી ગયા છે આપણા મેજિશિયન, એટલે એમનું વેલકમ કરી લઈએ. તો વેલકમ ટુ ધ શો. રવિ, તો આજે કયા નવા જાદુ લઈને આવ્યો છું તું? એક વાત કહેવી છે મારે તને જાદુનું, તો પછી યાર તને ખબર છે અત્યારે દર્શકોને અને મને, કદાચ તને પણ, મોંઘવારી એટલી વધી ગઈ છે કે તને ખબર છે અહીંયાથી ઘરે જતા અને ઘરે જવાથી અહીંયા આવતા પહેલાં હું 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવતી હતી, ઇનફ હતું, થઈ જતું હતું. પણ અત્યારે હું 100 રૂપિયાનું નહીં 50 રૂપિયાનું પેટ્રોલ મતલબ ત્યાંથી આવતી વખતે પુરાવીને આવી, હું અહીંયા સુધી માંડ પહોંચી. હું પહોંચત જ નહીં. કેટલા લોકોએ મને હેલ્પ કરી છે, ધક્કા માર્યા છે. આટલી બધી કેમ તું ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છે, મને એ કહે. અરે યાર, ઓફકોર્સ મોંઘવારીના લીધે પેટ્રોલ ખતમ થઈ ગયું હતું, ધક્કા મારીને અહીંયા સુધી આવી છું. કઈ વાંધો નહીં ખુશી, ચલો હું આજે તમને અને દર્શક મિત્રોને એવું સરસ મજાનું મેજિક શીખવાડું ને, તો તમારા જે આ મોંઘવારીના પ્રશ્નો છે ને થોડાક હલ થઈ જશે. પૈસાથી નહીં, તમારા માઇન્ડના સ્ટ્રેસથી ઓછા થશે અને તમે ખુશ ફીલ થશો અને તમને થોડુંક તમારું ટેન્શન રિલેક્સ થાય એવું કંઈક તમને બતાવવું આજે. ઓકે, તો ખુશી, જેવું કે તમે જોઈ રહ્યા છો, તમને આનંદ આવે એવું એક મેજિક છે મારી પાસે. ખુશી, મારી પાસે છે ને એક નોટ છે. કેટલા રૂપીસની નોટ છે? 50 રૂપિયાની નોટ છે. તો આપણા દર્શક મિત્રોને પણ હું બતાવી દઉં કે મારી પાસે એક 50 રૂપીસ એટલે કે 50 રૂપિયાની નોટ છે. ખુશી, આ નોટ છે ને અત્યારે મારા હાથમાં છે, રાઈટ? ઓકે. અને આ નોટને હું ફોલ્ડ કરું આવી રીતના 1 2 3 અને 4. તો આ નોટ છે ને 50માંથી 100માં કન્વર્ટ થઈ જાય. આવું પણ શક્ય છે? ડેફિનેટલી ખુશી, આ પણ શક્ય છે. આ મેજિક જ છે ને, આ કોઈ ટ્રીક નથી ને? કેમ કે મારે 50ના 100 કરવા છે, 500ના 1000 કરવા છે, 10,000ના 50,000 કરવા છે. ખુશી, આ એક સિમ્પલ ટ્રીક જ છે. મેં પહેલાં પણ તમને કીધું કે જે બીજાને ખબર ના પડે એને આપણે મેજિક કહીએ છીએ. અને જે તમે કહો છો કે એકના ડબલ કરવા છે, એવું તો દુનિયામાં ક્યાંય નહીં થાય. અને મહેનત કર્યા સિવાય તમારા પૈસા ડબલ ક્યારેય નહીં થાય. મારી જેમ લાલચ ના રાખતા, 10માંથી 50 નહીં થાય. માત્ર મેજિક ટ્રીક પૂરતા જ, આ જોવા પૂરતું જ છે. યસ, પણ દર્શક મિત્રો, આ તમે પૈસાનું કોકને મેજિક બતાવવાથી એમનો સ્ટ્રેસ જરૂરથી ઓછો થાય છે અને એ થોડું રિલેક્સ ફીલ કરશે અને એમના મોઢા પર સ્માઇલ આવશે. એ જ તમારી કમાણી છે, એ તમે સ્માઇલ ડબલ કરી શકો છો. એક્ઝેક્ટલી. તો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જેવું કે ખુશીના મોઢા પર એકદમ મોટી સ્માઇલ આવી ગઈ છે, એવી રીતના તમારા મોઢા પર એટલી મસ્ત સરસ મજાની સ્માઇલ આવશે. અને જો આ મેજિક તમને શીખવાડીશ તો તમે બીજાને બતાવશો તો એમના મોઢા પર એટલી જ સરસ સ્માઇલ આવશે. સો ખુશી, આ મેજિક શીખવું છે તમારે? હા, ઓફકોર્સ, અમને પણ શીખવું છે, મારે પણ શીખવું છે. રેડી? તો દર્શક મિત્રોને હું કહીશ, રેડી થઈ જાઓ. આપણા એપિસોડના એન્ડમાં હું તમને આ મેજિક ટ્રીક શીખવાડવા જઈ રહ્યો છું. સો ખુશી, આજની જે મેજિક ટ્રીક હું બતાવવા જઈ રહ્યો છું ને, બિલકુલ એક ટ્રીક છે. તમે કોઈ અંધવિશ્વાસ પર ના જતા રહેતા કે આવું અમારી સાથે થાય અને અમે આ ટ્રીક લઈ લઈએ, બાય કરી લઈએ, ખરીદી લઈએ તો અમારાથી પણ આ ટ્રીક થાય અને અમારા પૈસા ડબલ થઈ જાય, એવું મનમાં ધારણા બિલકુલ રાખવી નહીં. આ પ્યોર એક મેજિક ટ્રીક છે અને મારા એક્સપિરિયન્સથી મેં બતાવી છે. તમારા મોઢા પર થોડીક સ્માઇલ આવી જાય અને થોડા તમે સ્ટ્રેસમાંથી ઓછા હેપી ફીલ કરો, એવું કંઈક કરવા માટે હું આ મની મેજિક લઈને આવ્યો છું. પણ આ મેજિક કદાચ માર્કેટમાં પણ તમને જોવા અને શીખવા અને ખરીદવા માટે મળશે, પણ આનાથી લોભાતા નહીં. આમાં કંઈ જ સાયન્સ નથી, કોઈ લોજિક નથી કે પૈસા તમે આમાં ડબલ કરી શકો. ઓકે, તો ખુશી, રેડી છો આ મેજિક જોવા માટે? હા, રેડી. તો ખુશી, જેવું કે તમે જોઈ રહ્યા છો કે મારી પાસે એક પેપર છે, રાઈટ? એને મેં ફોલ્ડ કરીને રાખ્યું છે. આ પેપરની અંદર એકચ્યુઅલી એક બીજું પણ પેપર છે. ઓકે. એને પણ આપણે ફોલ્ડ કરીને રાખ્યું છે. ઓકે, રાઈટ? બીજું પણ આ એક પેપર છે. ઓકે. એને પણ આપણે ફોલ્ડ કરીને રાખ્યું છે. અને આ પણ એક પેપર છે, રાઈટ? તો ખુશી, ઇન શોર્ટ, એ 3 લેયર્સ પેપર છે. અને મારી પાસે 3 નોર્મલ વ્હાઇટ કલરના કાગળ છે. યસ, રાઈટ? ખુશી, હું જ્યારે કંઈ મેજિક શો કરવા જાઉં ને, આ મેજિક બતાવું ને, તો આને કહું છું આ નોટ પ્રિન્ટિંગ મશીન છે મારી પાસે.
એ રવિ તો બધા તારાથી ઇમ્પ્રેસ થઈ જતા હશે ને 100% અમારી પાછળ ફરે છે આ નોટ પ્રિન્ટિંગ મશીન લેવા માટે. પછી હું તો એમ- નોટ પ્રિન્ટ આપે છે ના એવું કંઈ ના હોય. આ બધી તો નકલી મેજિક ટ્રીક હોય એટલે બધી નકલી નોટો યુઝ કરું. ઓરિજિનલ કરું તો મને પોલીસ પકડી જાય. અચ્છા ઓકે, તો ખુશી જેવી રીતના તમે જોઈ રહ્યા છો કે આ નોટ જેવું એક કાગળ છે, રાઈટ? નોટનું સાઇઝનું. હવે હું શું કરું છે મારા દર્શક મિત્રોને બતાવવા માટે કે હું આ સિમ્પલી એક નોટનું કાગળ અહીંયા મૂકી દઉં છું ચો અને આ 2 નોટના કાગળ તમારી પાસે રાખો. ઓકે તો જેવી રીતના આપણા દર્શક મિત્રોને દેખાઈ રહ્યું છે કે 3 કાગળ છે મેં ફોલ્ડ કર્યા અને 3 કાગળ ફોલ્ડ કરીને વચ્ચે એક પેજ મૂક્યું છે વ્હાઇટ કલરનું, રાઈટ? આગળ પાછળ આપણે એને બતાવી દીધું કે પ્લેન છે, યસ કશું પણ પ્રિન્ટ નથી. પછી ખુશી ખબર છે હું શું કરું? આ નોટને ફોલ્ડ કરી દો, આ પેજને, પછી એને લઈને અહીંયાથી ફોલ્ડ કરી દો 1 2 3 4 એટલે બધા પેજ ફોલ્ડ થઈ ગયા. અને પછી હું કહું મારી પાસે છે ને આ નોટ પ્રિન્ટિંગ મશીન છે, હું એને અત્યારે મશીન ચાલુ કર્યું, મશીન ગોળ ફરે છે, કાશ આવું મશીન હોત મારી પાસે, રાઈટ? અને પછી હું મેજિક કરું એની પર તો તમને ખબર છે શું થાય અંદર? તો ખુશી આ જે સિમ્પલ પેજ મૂકેલું એમાંથી બની ગઈ છે એક 100ની નોટ. નોટ 1000ની જ બનાવી દેત ને, જોઈને લાલચ આવી જોઈને ગઈ તો ને? ખુશ થવાત. તો ખુશી આ એક નોટ પ્લેન પેપરમાંથી એક નોટ બની ગઈ, રાઈટ? હા પણ આવું તો કદાચ તમને એવું લાગે ક્યાંક ને ક્યાંક મૂકી હશે, તો આપણે બીજી વાર ટ્રાય કરીએ. તો ઓકે બીજું પણ આપણી પાસે એક પ્લેન પેપર છે, આ નોટ હવે મારી છે. ઓકે, એને લઈને આપણે મૂકી દઈએ અહીંયા ઓકે વચ્ચે, આને પણ લઈને અહીંયા મૂકી દઈએ અને પછી એને પણ આને બંધ કરી દીધું, રાઈટ? ઓકે ખુશી ફરીથી આપણે મશીન ચાલુ કરીશું અને મશીન ફરશે ગોળ 1 2 એન્ડ 3. તો તમને શું લાગે છે એની અંદર નોટ પ્રિન્ટ થઈ કે નહીં? ફરીથી થઈ જશે થઈ જશે. ચોક્કસથી ખુશી મશીન પર એટલે નોટ તો ઓબ્વિયસલી પ્રિન્ટ તો થવાની જ છે ને. બીજી પણ તો બીજી પણ એક નોટ અંદરથી બહાર આવી છે. રવિ એક કામ કર, હવે આ ત્રીજીએ પ્રિન્ટ કરી જ નાખ ને, દર્શક મિત્રોને ને મને ખાતરી થઈ જાય. લે ઓકે, કરી નાખ. તો ખુશીએ જેવી રીતના જોયું છે કે એક નોટ છે, નોટ જેવું એક પેપર છે, એને લઈને આપણે અહીંયા મૂકી દઈશું ખુશી, રાઈટ? ઓકે અને ફરીથી એને બંધ કરી દઈશું 1 2 3 એન્ડ 4. ફરીથી આપણે મશીન ચાલુ કરીશું 1 2 એન્ડ 3 ઓકે અને મેજિક કરીએ એટલે શું થાય અંદર તમને ખબર છે? સો ખુશી આ પણ એક નોટમાં કન્વર્ટ થઈ ગઈ છે 100 રૂપીસની. રવિ આ જાદુ તું મને પણ શીખવાડી દે ને, હું બેંકમાં જઈને આ જ કામ કરીશ. નહીં મને એવું લાગે છે આ મારી બેંક છે ને, મારે સેફલી ક્યાંક ને ક્યાંક મૂકી દેવી પડશે, હા. અધરવાઇઝ ખુશી લઈને જતી રહેશે. જતી રહીશ. ઓકે, તો ખુશી કેવું લાગ્યું તમને આ મેજિક? બહુ જ સરસ અને એકદમ લાલચ આવી જાય એવું છે, પણ એકા ડબલ અહીંયા ક્યાંય કોઈ પણ પ્રકારનું એવું બનતું નથી, એટલે મહેનત સિવાય બીજો કોઈ ઓપ્શન હોતો નથી આપણી પાસે. આ જસ્ટ એન્ટરટેનમેન્ટ માટે જ છે અને આનાથી એન્ટરટેનમેન્ટ જ થઈ શકે, બાકી ડબલની લાલચ એ જો કંઈક મતલબ ફ્રોડ કહેવાય અને એવું ના કરવું જોઈએ. તો મજા આવી. થેન્ક યુ ખુશી, થેન્ક યુ સો મચ. અને ખુશીએ કીધું એ પ્રમાણે ડેફિનેટલી આ એક એન્ટરટેનમેન્ટ પાર્ટ છે, એટલા માટે જ હું આ મેજિક કરું છું. જો કદાચ મને ઘણા બધા મારા દર્શક મિત્રો એવી આ મેજિક બતાવતી ઘડે એવું કહે છે કે પૈસા આટલા આપું આટલા કરી આપો, તો મારા દર્શક મિત્રોને રિક્વેસ્ટ છે, જો હું તો શરીફ છું, એકદમ સાદો સિમ્પલ માણસ છું, જો કોઈ એવો ભટકાઈ ગયો તો મારા પૈસા લઈને ભાગી જશે. સો ક્યારે પણ આવા મેજિક પર વિશ્વાસ કરતા નહીં. આ જસ્ટ એક ટ્રીક એન્ટરટેનમેન્ટ માટે હોય છે અને કોઈ દિવસ આવી રીતના પૈસા ડબલ થતા નથી. રવિ સાચું કહું ને તો આ 100ની નોટ જોઈને હજી મને મન શાંત નથી થયું. તો આપણે એક કામ કરને, 100ની નોટનું જે પ્રિન્ટિંગ મશીન તે યુઝ કરીને છાપ્યું, જે નોટો છાપી તે એ પ્રમાણે એક કામ કરને, એકાદી મોટી નોટ છાપી દે ને. ખુશી લાલચ છે ને હંમેશા બુરી ભલા હોય છે. હા પણ હવે આ નોટ ક્યાં વપરાવાની છે, મારા માટે કરી દે ને આટલું. હવે સારું, ચલો ખુશીની રિક્વેસ્ટ છે અને એને એટલું માન છે કે એને કરવું છે ને આ મેજિક જોવું છે, તો આપણે કરી દઈએ એના માટે, રાઈટ ખુશી? તો આ 100ની 3 નોટ મેં જે બનાવી છે ને
એમાંથી કોઈ પણ એક નોટ સિલેક્ટ કરીને મને આપે. એક કામ કરજે 1000ની બનાવી દેજે. એ ખુશી 1000ની નોટ ક્યારની બંધ થઈ ગઈ. હા સોરી 2000ની બનાવી દે. ઓકે ચલો લે આ સિલેક્ટ કરી આપી મેં. તો ખુશી આ છે ને મેજિક એવું છે કે તમે કોઈની પણ એક નોટ લઈ શકો છો. જેવી રીતના મેં અત્યારે રેન્ડમ કોઈ પણ એક નોટ લીધી છે અને કોઈને પણ ચેક કરવા આપી શકો છો. તમે ચેક કરો. કરી લીધી. ઓકે સો નાવ ખુશી હવે હું શું કરીશ, આ 100 રૂપીસની નોટ છે ને હું ફોલ્ડ કરું છું આવી રીતના. ઓકે રાઈટ એને બીજો પણ એક ફોલ્ડ કરું છું આવી રીતના. ઓકે અને પછી આને વચ્ચેથી ફોલ્ડ કરી દઉં અને આ નોટને હું જસ્ટ આવી રીતના ટર્ન કરી દઉં. ઓકે તો ખુશી આ 100 રૂપિયાની નોટ બની જશે. રવિ આવું મેજિક ખરેખર મને આવડતું હોત ને તો હું બધી જ નોટો મારી જ કરી લેત. પણ હવે આ 2000ની નોટ વાપરી તો નહીં જ શકાય. આ નકલી નોટ છે અને ઓનલી ફોર મેજિક માટે જ છે. યસ ખુશી. ઓકે પણ કંઈ નહીં, બહુ જ ગમ્યું. 2000ની નોટ જોઈને મને આમ આનંદ આવે છે. આનંદ આવી ગયો ને. તો ખુશી આ જે નોટ મેં બદલીને જેને આપણે કહીએ મેજિકની ભાષામાં ચેન્જિંગ નોટ, આ થોડુંક હાર્ડ છે જે મેં કર્યું છે બિકોઝ હું પ્રોફેશનલ મેજિશિયન છું. જેથી કરીને હું કરી શકું કોઈની પણ નોટ લઈને હું એને ચેન્જ કરી શકું કોઈ પણ નોટમાં, રાઈટ. પણ તમને ખબર હશે કે મેં આપણા એપિસોડના સ્ટાર્ટિંગમાં એક 50 રૂપીસ 50 રૂપિયાની નોટ તમને બતાવી અને ફોલ્ડ કરી મેજિક કર્યું તો એ નોટ 100 રૂપીસની થઈ ગઈ હતી. જો એ મેજિક તમારે કરવું હશે, શીખવું હશે તો તમે કરી શકશો અને શીખી પણ શકશો. ઓકે એટલે રવિનું કહેવું એવું છે કે એની બધી જ ટ્રીક છે એ આપણે ફોલો ના કરી શકીએ. એના માટે પ્રેક્ટિસની જરૂર છે. એની ઘણા વર્ષોની પ્રેક્ટિસ છે. પણ અત્યારે જે ટ્રીક એ આપણને શીખવાડવા જઈ રહ્યો છે એ આપણે ઓછી પ્રેક્ટિસ દરમિયાન કરી શકો છો તમે. યસ વેરી ગુડ. તો ચાલો દર્શક મિત્રો જોઈએ આજની જે શીખવાની લર્ન મેજિક ટ્રીક છે એ હું તમને શીખવાડું. સો દર્શક મિત્રો અને ખુશી આ મેજિક ટ્રીક તમે ઘરે બનાવી અને કરી શકો છો. અને હું બધા દર્શક મિત્રોને રિક્વેસ્ટ કરીશ, ખુશી તમને પણ રિક્વેસ્ટ કરીશ કે આ મેજિક ટ્રીક કરવા માટે તમે ડુપ્લિકેટ નોટ અને જે નકલી નોટ આવે છે જે એની ઉપર લખેલું હોય છે કૂપન નોટ, સ્ટેશનરી સ્ટોરમાં, ટોય શોપમાં છોકરાઓની વસ્તુ મળતી હોય ત્યાં આ તમને ઇઝીલી મળી શકશે અને બહુ ચીપ રેટમાં મળે છે. એટલે હું રિક્વેસ્ટ કરીશ કે બધા આ નોટનો ઉપયોગ કરો જેથી તમારી ઓરિજિનલ નોટને ખરાબ ના થાય અને ઓરિજિનલ નોટમાં કંઈ પણ છેડછાડ કરવી એ ગુનો બને છે. તો જેથી કરીને હું બધાને રિક્વેસ્ટ કરીશ કે તમે ડુપ્લિકેટ નોટનો ઉપયોગ કરો. ઓકે તો ખુશી રેડી છો તમે જોવા માટે? હા. તો ફરીથી હું એકવાર તમને પરફોર્મ કરીને બતાવી દઉં કે આ મેજિક ટ્રીક શું છે. 50 રૂપીસની નોટ છે આપણી પાસે, બંને સાઈડ તમે બતાવી શકો છો અને પછી એને 1 બાય 1 ટર્ન કરીશું. આવી રીતના મેજિક કરશો એટલે આ નોટ બની જશે 100 રૂપીસ. તો ખુશી કેવી રીતના થયું ખબર પડી તમને? થોડી ખબર પડી પણ પ્રેક્ટિસની જરૂર છે એ વાત સાચી છે. બિલકુલ, બિકોઝ ખુશી મારી પાસે ઊભી છે ને એટલે એને થોડુંક એંગલમાં ખબર પડી ગઈ. હવે હું તમને બતાવું કે કેવી રીતના મેજિક થાય છે, રાઈટ દર્શક મિત્રો? તો દર્શક મિત્રો આ નોટ એકચ્યુઅલી 2 નોટ છે, એક 50 રૂપીસ અને એક 100 રૂપીસ. બંને નોટ આપણી સાથે છે. 50 રૂપીસની એની પાછળ છે, 100 રૂપીસની આગળ છે. તો આપણે આ નોટ જ્યારે ખોલીશું તો 50 રૂપીસ દેખાશે અને એની પાછળવાળી નોટ જ્યારે ખોલશું તો એ 100 રૂપીસ દેખાય છે, રાઈટ? હવે હું તમને બતાવું કે એને કેવી રીતના એને બનાવવાની છે તમારે. સો આ તો આપણી પાસે રેડીમેડ છે અને આપણી પાસે અહીંયા છે મારી પાસે પોકેટમાં 2 નોટ રેડીમેડ જે તમારે ઘરેથી કરવાની છે, રાઈટ? સો દર્શક મિત્રો તમારે આ નોટ બનાવવા માટે શું કરવાનું છે, કોઈ પણ 2 ડિફરન્ટ નોટ લેવાની, અલગ અલગ નોટ લેવાની, 50, 100, 2000 એવી કંઈક નોટ તમે લઈ શકો છો. પછી એને ફોલ્ડ કરવાની છે આવી રીતના વચ્ચેથી, પછી આ નોટના આવી રીતના ફોલ્ડ કરવાની અને પછી વચ્ચેથી એકવાર બેન્ડ કરી દેવાની છે. ઓકે. સો દર્શક મિત્રો જે આ પોર્શન છે ને એ પોર્શનને તમારે અહીંયા રાખવાનો છે અને સેમ થિંગ આ નોટને પણ એવી રીતના ફોલ્ડ કરવાની છે. 1, 2, 3. ઓકે. તો આ નોટનો પોર્શન અને આ નોટનો પોર્શન આ બંને જે એના કોર્નર છે કોઈ પણ ગમથી એને
ચોંટાડી દેવાની છે, રાઈટ. અને ચોંટાડ્યા પછી એની પોઝિશન આ રીતના થઈ જશે. ઓકે, સો અત્યારે હું બનાવીને લઈને આવ્યો છું, આપણા ટાઈમ વેસ્ટ ના થાય એના માટે. તો હવે એને પરફોર્મ કેવી રીતના કરીશું એ તમને બતાવું. સો દર્શક મિત્રો, આને છે ને તમે જ્યારે બતાવો ને તમારે ખાસ એંગલ ધ્યાન રાખવાનું છે કે તમારી આજુબાજુ પાછળ કોઈ હોય નહીં, બિકોઝ આ તમારી પાછળની નોટ હશે ને એમને દેખાઈ જશે. ઓકે, તો તમારે એંગલનું ખાલી ધ્યાન રાખવાનું. તમારા દર્શક હંમેશા તમારી સામે હોવા જોઈએ. તો જ્યારે પણ તમે બતાવો ત્યારે આ નોટનો જે પોર્શન છે ને તમારું હા લેફ્ટ હેન્ડ એની ઉપર હંમેશા ઓલવેઝ આટલો કવર રહેવો જોઈએ, જેથી નોટ તમારી કોઈને પણ દેખાય નહીં ફ્રન્ટ સાઈડમાં. અને પકડવાની આ જ હાથે, એટલે એવું લાગે કે નોટ નોર્મલી પકડેલી છે. ઓકે, સો ફર્સ્ટ આપણે આ હાથ યુઝ કરીશું અને એને વચ્ચેથી ફોલ્ડ કરવાની છે, લાઈક આવી રીતના. ઓકે, સેકન્ડ ફોલ્ડ છે આવી રીતના અને થર્ડ ફોલ્ડ છે આવી રીતના. ઓકે, પછી એને ખાલી ચેન્જ કરવાની છે આમ. પણ ચેન્જ જ્યારે કરો તમારો હાથ આગળ કવર હોવો જોઈએ, જેથી કોઈને દેખાય નહીં, લાઈક રાઈટ. એટલે મેં હાથ કવર રાખ્યો ને એટલે હું આવી રીતના ચેન્જ કરી દઉં છું અંદર. પછી તમે એને છે ને ખોલવાની છે. અને પછી તમે ખોલ્યા પછી એને પાછળ પણ બતાવો. પાછળ જ્યારે બતાવો તો ફર્સ્ટ ઓફ ઓલ આ જે પાછળની નોટ છે આપણે એને કવર કરવાની છે આવી રીતના. અને આમ બતાવો કે પાછળ પણ ક્લિયર છે અને આગળ પણ ક્લિયર છે. રવિ, મજા આવી. અને હું ટ્રાય કરી જોઉં? ચોક્કસથી ખુશી. તો પહેલાં હું તમને 50 રૂપીસ બનાવી આપું, કારણ કે ઓછામાંથી વધારે થાય ને તો દર્શક મિત્રોને વધારે મજા આવે અને લેડીઝને તો ઓલવેઝ મજા આવે. સાચી વાત છે. તો કંઈ નહીં, 50ના 100 હું નહીં જ કરી શકું, પણ આ ટ્રીકથી કરવાનો ટ્રાય કરું અને આનંદ મેળવું. ફોલ્ડ. યસ ખુશી, અને તમારા છે ને થોડા હાથ થોડા સ્ટ્રેટ અને હા, વેરી ગુડ. ઓકે, ફોલ્ડ. વન One, ફોલ્ડ, two. સેકન્ડ ફોલ્ડ, થર્ડ ફોલ્ડ. બસ હવે તમારે છે ને એક હાથ આગળ લાવીને એને ચેન્જ કરી દેવાની. યસ, વેરી ગુડ. હવે તમે ધીમે ધીમે એને ખોલો. ઓકે, સોની નોટ થઈ ગઈ. વાહ ખુશી, વાહ. સોની નોટ થઈ ગઈ. જોયું દર્શક મિત્રો, ખુશી એક જ વાર જોયાથી એને આવડી ગયું છે અને આટલું સરસ કરશે તો હજુ 2-3 વાર પ્રેક્ટિસ કરીને કેટલું સરસ કરશે. ઓફકોર્સ હું શીખી લઈશ ઘરે જઈને ને આવી ટ્રીક વારંવાર બધાને બતાવીને ઇમ્પ્રેસ કરીશ. રવિ, આ તો બરાબર છે, મજા આવી અને થેન્ક યુ દર્શકો તરફથી, થેન્ક યુ મારા તરફથી તમને આ ટ્રીક બતાવી એટલા માટે. પણ હું શું કહું છું, તું પેલું જે બ્લેન્ક પેપરમાંથી નોટ બનાવતો તો એ લાલચ બુરી બલા હે. એટલે હજુ એને શીખવું જ છે, હજુ નોટો એને બનાવી છે. એને ખબર છે આ ડુપ્લિકેટ નોટ છે બધી, તોય પણ એને શીખવું જ છે કે બધી નોટ મને મળી જાય છે. જસ્ટ ખાલી પ્લે, આમ રમવા માટે. કઈ વાંધો